કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે આજ તો મારે પ્રિતેશને સાથે જવાનું છે. સહેજ બી ચાલુ નહીં રખાતું, દરવાજો ખુલ્લો નહીં રખાતો, બહુ જ પવન આવે છે અને ઠંડી આ વખત થોડી વધારે અત્યારથી હવે મતલબ બરાબર રીતે સ્ટાર્ટ થઈ ગઈ છે. અને અહીંયા આગળ હર્ષિલને સૂવે છે, હજુ મોર્નિંગ થવું નથી એનું. અને મારે અત્યારે જવાનું છે હર્ષિલના થોડા કામ માટે બજાર. અને પાછળથી આજે મારે થોડી બધી વસ્તુઓ લેવાની છે. મારે ફોનનું કવર બી કાલે ખબર છે ને શું થયું હતું, આખા ઘરમાં જરી જરી હતું. મારું ફોનનું કવર છે ને પેલું જરીવાળું છે અને મને નહીં ખબર કે મારું જ કવર તૂટી ગયું, પાછળથી એ થઈ ગયું હતું. અને હું બોલ કરું કે કેમની જરી આવી આખા ઘરમાં. અને પછી જ્યારે મારા જોબ પર જવાનો ટાઈમ થયો અને મેં ચાર્જિંગમાંથી ફોન કાઢ્યો ને ત્યારે મેં જોયું કે આ તો મારા જ ફોનનું છે એમ. એટલે મારા જ ફોનમાંથી આખું બધું જરી થઈ ગઈ હતી કપડામાં. કેમ કે હું જ્યાં બેસું ને ફોન લઈને ત્યાંથી વધારે જરી મળતી હતી મને. એટલે મને એવું થતું હતું કે આટલી જરી આવી કઈ હતી આખા ઘરમાં, એવું તો શું તૂટ્યું છે? તો જરીવાળું ઘર થઈ ગયું. અને છેલ્લે ખબર પડી કે આ તો મારો જ ફોન છે. એટલે જ્યાં આગળ હું ફોન લઈને બેસતી ને ત્યાં આગળ વધારે આવતી હતી. તો હા, અત્યારે મારે સ્કૂલનું હર્ષિલનો થોડો પ્રોજેક્ટ છે, એની માટે મારે જવાનું છે. શું વિચારું હવે? વિચારું છું કે પ્રિતેશની રોટલી બનાવીને જાઉં. પ્રિતેશને પૂછી જોઉં પહેલાં. પ્રિતેશ રોટલી બનાવી દઉં? ઓકે, તો બનાવીને જ જાઉં. કેમ કે પછી નહીં લેશે અને પછી હું જાઉં ત્યાં સુધી દુકાન બી ખુલ્લી જાય. કેમ કે હજુ થાય છે 8. અમુક વખત કેવું થાય કે હું કશા કામ માટે નીકળું ને બહાર, પણ દુકાન ખુલ્લેલી નહીં હોતી. અને મારે કેવું છે કે 9 વાગે પહેલાં જ ઓલમોસ્ટ બધા કામ પતાવવા પડે. જે હર્ષિલના હોય કે મારા પર્સનલ હોય કે કોઈ બી હોય, મારે 9 વાગે પહેલાં એનું બધું પતાવી આપવું પડે. અને નાસ્તામાં તો હું જોઉં છું, આજે મને લાગતું નહીં. કાલે તો હર્ષિલ ઢેબરા લઈ ગયો તો મમ્મીએ ઢેબરા બની આપ્યા હતા. આજે મને નહીં લાગતું કે મને ટાઈમ મળે, કેમ કે એનું સ્કૂલનું મારે કરી આપવાનું છે બધું. એટલે ત્યાં સુધી તો એટલો ટાઈમ બી થઈ જશે મારે નીકળી જવાનું એમ. તો પહેલાં પ્રિતેશની એકવાર રોટલી બનાવી દઉં ને પછી હું નીકળું. તો એની લીધે જેકેટો ને બેકેટો આવ્યું, પેલું જેકેટ ને એ બધું મૂક્યું ને તમે, એ બધું કરી નાખો ને. એક જ રાખવાનું ને પહેરવાનું. મમ્મીને કીધું પ્રિતેશને ચાલ લેશે અને રોટલી બની જાય એટલે હું નીકળું. તો ચલો લઈ આવું જઈને. કેમ કે બહાર છે ને બહુ ઠંડી છે એટલે માથે ઓઢવું જ પડે પવન પાસે. અને એક્ટિવા અહીંયા જ છે એટલે મારે વાંધો નહીં આવે. છેક ત્યાં સુધી ચાલીને નહીં જવું પડે. ખાલી ફોન મૂકી દો. લીધું છે કવર હર્ષિલ માટે. હવે એને એક સ્કેલ લેવાની છે, એ બી લઈ લઉં. જોડે આવી છું તો ના, એ નહીં, આવું નહીં. તો કવર તો પછી એ લોકોને કશા કામનું નથી ને. કઈ સ્કૂલમાં સેન્ટેન્સમાં જ છે. હવે વાંધો નહીં, રાહ ને આપો. અને એક સ્કેલ આપી દો મને. નાની મોટી? ના, નાની જ. કેટલા વાળી છે આ? 5 રૂપિયા. અને આ 20 રૂપિયા. ના જ આપી દો ને, વાંધો નહીં. અને બીજું કંપાસ બતાવો ને, કંપાસ બોક્સ સારો. જ્યોમેટ્રી બોક્સ ભરેલો બતાવો કે? ના, એ નહીં ભરેલો, એ લોખંડ વાળો નહીં ને, તો સાદો પ્લાસ્ટિકનો. 100 થી 50 સ્ટાર્ટિંગ છે. 100. આ બતાવો તો, આ બતાવો ને આ બતાવો. ના આવો નહીં, એ ખોલવા બોલવાનું પછી બહુ મગજમારી કરે છે. આવ્યો જ છે સેમ એવો જ છે, ખોલવા વાળો જ છે. ખોલવા વાળો તો આવે ને, અંદર એ ઢાંકું ખોલ્યા હોય કંપાસ ખોલવાનો છે. એટલે એમ નહીં, આમ ડાયરેક્ટ મતલબ આવું પેલું કેવું નીકાળવાનું તો એવું નહીં એમ. ના પછી એ બધું બહુ મગજ. અને આ એવો છે, બધા સેમ જ આવે, કોઈ ફરક નહીં. કંપાસ તો ખોલવા જ આવે. હાજી હાલો. ગુડ મોર્નિંગ. જય મહારાજ, જય માતાજી. ઉઠના
પડીશ તો વાગશે હો ઇસ્ત્રી કરે એ માં હા આ સીધું રાખતા નહીં જોને તું આ વાંકોનું વાંકો છે તે શું કરે છે ઇસ્ત્રી કરીને હરખું કરે છે હા ચાલ ઉઠી જા બેટા મમ્મી ચાલ ઊભો થઈ જા ઉઠ ને નહીં થાય ઉઠ પડીશ તો વાગશે ઉઠ ના જો ઊભો થઈ જા ચાલ બેટા ઊભો તો થવાય ને અરે એક્ટિવામાં મેલ લે જા ઉઠ તને કોણ કહે છે નહીં પડીશ જો હવે ચા મૂકી દઉં તો સર રોટલી તો ખાધી નહીં તમે બનાવી Six and a half hours later. ચલો બહુ વાર થઈ ગઈ છે અને જો હર્ષિલે આજે ક્રિસમસ ટ્રીનું કાર્ડ બનાવ્યું ક્રિસમસનું હા ખોલો ને બતાવો ઉભી શાક દો તો અમે 100 રૂપિયા આપો આ કાળીના મારા ચેનલના ફેરવા લે તને પૈસા છે આ કાલે ત્યાં આગળ તને જો તો અત્યારે હું જોબ પરથી આવી અને પછી બહાર નીકળી છું પ્રિતેશ જોડે કેમ કે થોડું કામ હતું એ અને પ્રિતેશને બી થોડું કામ હતું તો અમે લોકો સાથે જ નીકળ્યા છે હવે બસ કામ પતાવી અને ઘરે જવું પછી અને હર્ષિલને આજે ટ્યુશનમાં લેટ જવાનું થઈ ગયું હતું તો હું આવીને જે પછી એ ગયો આજે તો મારું કામ થાય તો ઠીક છે બાકી પ્રિતેશનું તો થઈ જશે અને અત્યારે જો મતલબ હજુ 6:15 જેવું થયું તો બી કેટલું અંધારું થઈ ગયું છે તો અહીંયા આગળ મમ્મી ડુંગળી અને હવે ડુંગળી આવી જ મળે નહીં લાલ લાલ મેં જેટલી જગ્યાએ જોયું ને બધી આવી જ હતી હા પેલી બી આવી જ નહીં તો હા. પછી લાગે છે બહુ તો અને તીખી કેટલી હોય છે તે દિવસ ખાધેલી કેવી હતી એકદમ 40 તીખી રૂપિયાની કિલો લીધી મેં તે દિવસ હું 30 ની 500 નથી લાવી અને આવી જ હોય એટલે ઉપરનું તો કેવું એકદમ બહુ જ આમ તાળા એ જેવું હોય ને એકદમ આમ કપાય નહીં એવું હોય છે તો અત્યારે બનાવવાનું છે ચિકન એટલે મેરિનેટ કરીને રાખી દીધું છે બધું મમ્મી તો આ રીતે બનાવે છે બાફી બાફી નહીં બનાવતી ડાયરેક્ટ વઘારી નાખીશ બાફવાનું નહીં હવે એટલે ડાયરેક્ટ વઘારી એટલે બાફીને જ કહેવાય ને ડાયરેક્ટ કુકરમાં જ બાફશો ને તમે કુકરમાં જ વઘાર નાખવાનું કુકરમાં જ વઘારી નાખશે મમ્મી અને હું વિચારું છું કાલ સવાર માટે ફ્લાવર છે લઈ જા ફ્લાવર લઈ જાઓ ફ્લાવર કાપી નાખું ને અત્યારે ટાઈમ છે તો ફ્લાવર છે થોડું અંદર ગાજર બી એડ કરીને નાખી દઉં ગાજર બી છે તો પેલા એક વાટકામ કાપજે કયા મોટો વાટકો ખીચડીમાં હવામાં જોઈતો હોય છે ને કયો વાટકો લઈને આવો નહીં બીજો વાટકો અને એક બાજુ તેલ ખલાસ થઈ ગયું ને એટલે આ જો આ રીતે લાસ્ટમાં તેલ કાઢ્યું છે દળવા માટે મૂક્યું છે તો ડબ્બો લાવવાનો છે હવે આમાં તો એક ડબ્બો એક જ મહિનો ચાલે ને મમ્મી 1 મહિનો ચાલે ને આપણે 40 મહિનાનો ઉપર ખાસા દિવસ થયા કેટલા 10-12 દિવસ તો થયા એટલે ટૂંકમાં 40 દિવસ જેવું ચાલે એનાથી વધારે ના ચાલે એટલા જ ને કેટલા જ ને બીજું શું વપરાશ હોય એટલે અમારે તેલ બહુ બાપા તેલમાં શાક ડુબાડીને ખાવ તેલમાં શાક ડુબાડી તેલ એટલે એમ નહીં આ આપણા ઘેર મમ્મી એટલું તેલ હોય છે આખું શાક ઉપર તરી તડ તેલની નરી નહીં તો ખાલી આ બોમ્બે બધે બાજુ ખાલી 2 ચમચી તેલમાં આટલું બધું શાક બનાવે અને આપણે આટલા બધા તેલમાં આટલું શાક બનાવે એવું છે આપણે ઊંધું છે એટલે આપણે નહીં ચાલતો ડબ્બો તમે વિચારો આટલો ડબ્બો કેટલો ચાલવો જોઈએ આમાં તો આટલું જ ચાલે બહુ તો કોઈ દિવસ મહિનાની ઉપર અઠવાડિયું કે 10 દિવસ નીકળી જાય 2 મહિના નીકળ્યા મમ્મી આ સુધી કોઈ દિવસ
શું લઈને આવ્યા? સાત સુધા આવ્યો મેં ફરમાં નવો કપાયો. હર્ષિલ હજુ આવ્યો નહીં. હર્ષિલ આવે એટલે ખાઈ લે. તો હું પ્રિતેશ બંને જ છે ખાલી ઘરમાં. તો ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ મને તો અત્યારથી. બોલો. પણ હજુ મારે એક વસ્તુ બાકી છે. પુષ્પા 2 જોવાનું બાકી છે. એટલે કાલે કેટલા વાગેલા જો ને સૂતા સૂતા 11 જેવું થઈ ગયું હતું. તો બી ઇન્ટરવલ સુધી જાયેલી. આજે પૂરું જોઈ નાખીશ. થિયેટરમાં તો નહીં ગયા. હું તો મારે કેવું કે ડાઉનલોડ કરીને જોઈ લઉં. નહીં જતી. મને એમ બી નહીં ગમતું ને અત્યારે ઠંડીમાં તો મારું બિલકુલ કોઈ વિચાર જ નહોતો કે હું જવું જોવા એમ. એટલે ઘરે હું તો એમ બી હવે તો કેવું છે પહેલાં જેવું છે નહીં કે આવે જ નહીં. બહુ ટાઈમ પછી ટીવી પર આવે તો ફોનમાં આવી જાય એટલે ડાયરેક્ટ જોઈ લેવાનું. ખોટું કોણ જાય? અને પછી એટલું રાત સુધી જાગવું પડે. ત્યાં આગળ ઠંડીમાં બેસી રહેવું પડે. એના કરતાં ઘરે શાંતિથી કમ્ફર્ટેબલ સૂતા સૂતા જોવાય. ને પ્રિતેશ? નહીં ભાઈ, તે દિવસે નાખી દેવી પડેલી ખબર છે ને. મિસ્કા મને ઠંડી લાગે છે. તો ખબર પડે આવડે બારણું બંધ કરવાનું કીધું તા કે કઈ ઠંડી છે કઈ ઠંડી છે. કઈ પહેરું કશું તો બહાર જાવ તો ખબર પડે એમ કહું છું. ઠંડી લાગે છે પહેલા બહાર નીકળે ને તારે રાતે પછી ના ફાઈ સ્વેટરે કાઢી નાખે ને સ્કાર્ફે કાઢી નાખે પછી નહીં ગઈ. ખા કર. ચલો આવી જાઓ. શું લખવાનું આવ્યું તને ટ્યુશનમાં? કેમ ટીચરે કશું કીધું એનું? હોમવર્ક કરેલા જો કશું કીધું તો કે ટીચર એ નહીં ચલાવતા કે તાર ધ્યાન કયું હતું આ સ્કૂલમાં? હા પોતે શું કીધું એ નહીં ચલાવ્યું બોલ્યો ને તું? મેં તો ચોપડીનું કીધું. હા એ ટ્યુશન ના કીધું પણ ટીચરે કે તે ચલાવી તો તું કઈ દોતો તો બનાવ્યું છે અંકિત કાકાને ફોન કર કેટલી વાર લાગશે કહે. કાનું તો આ બપોરનું શાક ખાઈશ. ચિકન છે કાનું. સાંભળ ઓય દરવાજો કાકા નહીં એ કાનું. અંકિત એ કઈ બોલ્યો કાનું રંધાર આ ખાઈશ તું કોબીસનું શાક. ખાશે ચિકન કેમ નહીં ખાય? નહીં ગમતું મને. આ ચિકનનો રસો લઈને ખાઈ લે. ચિકન નહીં ગમતું મને. પણ ચિકન હું તને કમ્પ્લીટ કરી આલીશ. હું તને કમ્પ્લીટ કરી આલીશ. હું ચાબા નહીં બદલાલું હો પછી તને ચાલશે, ના બની આપીશ. જોયું? એ પોપટ થઈ ગયું. મારું કઈ પોપટ થઈ ગયું હું કઈ બોલી એવું બોલી. હું કઈ બોલી સવારે કેવું થઈ ગયેલું કાનું? પોપટ થઈ ગયું. સારું કે થોડું ખાઈ થોડાક જ સાદા એ તો ખાશે. તમે કરડો હું કમ્પ્લીટ એને કરી આલીશ. એક પીસ ખાજે. તો આવો જમવા માટે અમારે તો આવું ચાલતું જ રહે. પરમ દિવસે હતો મારે. અરે એ તો બિરયાની તો આ તો ખાલી સારું છે અંબર ને તો ના ખાઈ જાવ બહાર પાડી ના નાખ્યું એટલે બેટા. ચાલ યાર તું મને બતાય. નહીં જોઈ તો અહીં જોજે કંપાસ છે. હા જો આવી રીતે ખુલ્લું પડી જાય છે. વાંધો નહીં. મેં નવો મંગાવ્યો છે. આવશે એટલે હા એમ ખબર પડી ગઈ. ચાલ મને ફટાફટ બતાય. બહુ જો અહીં બેસ. હા બેસી જો જજો. મેક્સ નોટબુક. મેથ્સમાં શું કરાયું? જો મેક્સમાં છે ને આ બધું ચેક કર્યું. હર્ષિલ તારા હેન્ડ રાઇટિંગ હવે થોડા સુધાર રજૂ બગડતા જાય છે. પહેલાં કેટલા સરસ આવતા હતા અને અત્યારે જો તું રફલી કરસ વર્ક બધું. સમજો? એટલે થોડા હેન્ડ રાઇટિંગની તરફ હજુ સુધારવાની જરૂર છે. ઓકે જો આ એના હેન્ડ રાઇટિંગ જુઓ. આ છે ને એણે કમ્પ્લીટ લખ્યું છે બરાબર મનથી. અને આ જુઓ બાપા
એટલે એવું ના ચાલે બેટા. આ પણ નેક્સ્ટમાં બધું ચેક કર્યું. તો પિક્ચર પૂરું થતાં 10:30 જેવું થઈ ગયું અને વિડીયોની એન્ડિંગ લઈ લો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.